નમસ્કાર, હું તેજસ મજીઠિયા, ટેટ ટાટ પાસ ઉમેદવાર. છેલ્લા સવા વર્ષથી અમે કાયમી શિક્ષકની ભરતી અન્વયે સતત ને સતત અમે આંદોલનો કરેલા, ધરણા કરેલી, રેલીઓ યોજેલી, કેટલા ભગવાનને પણ આવેદન આપેલા, સરકાર સુધી પણ આવેદન પહોંચાડેલા, પણ ક્યારેય પણ અમારી રજૂઆત, અમારી લાગણી અને માંગણી સ્વીકારવામાં નથી આવી. પરંતુ આજે મીડિયા મારફતે હું ગુજરાત સરકારને અમારી જે મુદ્દાઓ છે, અમારી રજૂઆત છે એ મીડિયા મારફતે પહોંચાડવા માગું છું. તો મહેરબાની કરી અને અમારી રજૂઆત છે સ્વીકારવામાં આવે. તો જોઈએ અમારી મુખ્ય રજૂઆત જેટલી પણ છે આજે અમે મીડિયા મારફતે સરકારશ્રીને જણાવવા માગીએ છીએ અને અમને આશા છે કે અમારી રજૂઆત છે એ સ્વીકારવામાં આવશે. તો જોવા જઈએ તો મુખ્ય મુદ્દો અમારો એ છે કે પહેલો મુદ્દો અમારો એ રહ્યો છે કે 7,500ની જે અઠવાડિયા પહેલાં અમે જ્યારે 18 તારીખે અમારું આંદોલન ગાંધીનગરના ચોકમાં થયેલું અને 20 તારીખે જાહેરાત કરવામાં આવેલી હતી કે 9 થી 12ની અંદર 7,500ની અમે શિક્ષણ સહાયકની ભરતી કરીશું, પરંતુ હજી સુધી એનો કોઈ પણ ઓફિશિયલ લેટર નથી. તો પહેલી રજૂઆત અમારી એ છે કે 7,500ની જે તમે જાહેરાત કરેલી છે એ ઓફિશિયલ રીતે તમે જાહેરનામું બહાર પાડો. બીજો મુદ્દો અમારો એ છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે જોવા જઈએ તો 25:1નો રેશિયો, મતલબ 25 વિદ્યાર્થીઓ હોય ત્યારે એક શિક્ષક હોવો જોઈએ. એ પ્રમાણે અમે જોવા જઈએ તો 9 થી 12ની અંદર ઘટ જોવા જઈએ તો 23,038 જેટલી ઘટ છે. તો 23,000 જેટલી ઘટ હોય તો શા માટે 7,500ની જાહેરાત કરવામાં આવે? તો અમારી બીજી રજૂઆત એ છે કે 7,500ની અંદર વધારો કરવામાં આવે. ત્રીજી રજૂઆત અમારી એ છે કે લાંબા સમય એક તો પરીક્ષા લેવાયેલી, ટેટની વાત કરીએ તો છેલ્લે 2017માં લેવાયેલી અને ટાટની વાત કરીએ તો છેલ્લે 2019માં લેવાયેલી. તો ત્યાર પછી જોવા જઈએ તો 5 થી 6 વર્ષનો ગેપ હોય. તો ત્રીજો મુદ્દો અમારો એ છે કે વયમર્યાદાની અંદર જે વયમર્યાદાની આરે ઉભેલા ઉમેદવારો છે એને વયમાં છૂટ આપવામાં આવે. ત્રીજો મુદ્દો અમારો મુખ્ય એ છે. ચોથો મુદ્દો જોવા જઈએ તો વિધાનસભાના આંકડા મુજબ જોવા જઈએ તો આચાર્યની ઘટ જોઈએ તો 3364 અને શિક્ષકોની ઘટ જોઈએ તો 31,142. આ જે ગત ચાલુ સત્ર હતું વિધાનસભાની અંદર એમાં રજૂ થયેલા આંકડાઓ છે. તો અમારી એક જ માંગ છે કે વધુમાં વધુ ઉમેદવારોને લાભ મળે, ન્યાય મળે, એટલા માટે આ ભરતી પ્રક્રિયા છે એ ક્રમિક રીતે કરવામાં આવે જેથી કરીને કોઈ ઉમેદવાર રિપીટ ન થાય. ક્રમિક ભરતી મતલબ કે 11-12ની પહેલાં ભરતી કરવામાં આવે, ત્યારબાદ 9-10ની કરવામાં આવે, ત્યારબાદ 6 થી 8ની અને ત્યારબાદ 1 થી 5ની, જેથી કરીને વધુમાં વધુ ઉમેદવારોને ન્યાય મળી શકે. ત્યારબાદ અમારો પાંચમો મુદ્દો એ છે કે ટેટ 1 અને ટેટ 2 પાસ થયેલા ઉમેદવાર ટેટ 1ની અંદર જોવા જાય તો 2700ને આડેગાળે છે અને ટેટ 2ની અંદર જોવા જાય તો 36,000ને આડેગાળે છે. બંનેને મર્જ કરીએ તો 38,000 જેટલા ઉમેદવાર 1 થી 8 માટે એલિજિબલ હોય એવા કેન્ડિડેટ છે. તો ટેટ 1 અને 2 1 થી 8ની અંદર વિદ્યા સહાયક હિન્દી અને ગુજરાતી બંને માધ્યમની અંદર વધુમાં વધુ ઉમેદવારોને ન્યાય મળે એ રીતે ભરતી કરો. બીજો અમારો મુદ્દો, છઠ્ઠો મુદ્દો એ છે કે અન્ય માધ્યમની અંદર અત્યારે ઓફિશિયલ એક લેટર ફરી રહ્યો છે કે અન્ય માધ્યમની અંદર 1852 જગ્યાઓની ભરતી કરવાની છે, પરંતુ એ તમે માત્ર ને માત્ર લેટર જ ફેરવશો કે એની ભરતી પણ કરીશો? તો 1852ની જે અન્ય માધ્યમની ફાઇલ રેડી છે, સીએમઓમાં પણ પહોંચી ગયો છે, નાણાં વિભાગમાં મંજૂરી પણ મળી ગઈ છે. તો સત્વરે જલ્દીથી જલ્દી 1852ની અન્ય માધ્યમની છે એ પણ ભરતી જાહેર કરવામાં આવે. પછી સાતમો મુદ્દો અમારો એ છે કે ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, મોડેલ ઇન્ડિયાની વાત કરે છે, મોટી મોટી આપણે ફેકમ ફેક તો કરીએ છીએ, વિશ્વગુરુના સપના બનવાની તો વાત કરીએ છીએ, ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, પરંતુ જોવા જઈએ તો અત્યારે 4-5 દિવસ પહેલાં જે કોન્ફરન્સ થયેલી સ્કૂલ ઓફ એક્સલન્સના નામે, એમાં માનનીય સચિવ સાહેબે એવું જણાવેલું કે અમે 25,000 છે કમ્પ્યુટરની લેબ બનાવીશું, 2,50,000 જેટલા કમ્પ્યુટર અમે શાળાઓને ફાળવણી કરીશું, પરંતુ કમ્પ્યુટર શિક્ષકની ભરતી કેટલી કરશું એ પૂછવા માગીએ છીએ તો ન્યા શૂન્ય છે. કેમ કે જોવા જઈએ તો 2014થી લઈને 23 9 વર્ષમાં એ લોકોએ પરીક્ષાઓ તો 3 વખત લીધી, પણ ઉમેદવારોની કમ્પ્યુટરની ભરતી કરવામાં માત્ર 104 કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરી, એ પણ ગ્રાન્ટેડ. તો મારે એ જણાવવું છે કે 12 વર્ષે તમે એક તો કમ્પ્યુટરની ભરતી લેતા હોય, એને ન્યાય ન મળતો હોય, તો કમ્પ્યુટરની પણ વધુમાં વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવે. આ ચાલુ વર્ષે 2023માં 700 ઉમેદવાર જ પાસ છે અને સામે જોવા જઈએ તો 25,000 જેટલી લેબ છે. જો તમારી ગણતરી દાનત તમારી હોય તો બધા જ ઉમેદવારોને તમે ભરતી કરી શકો, તો કમ્પ્યુટરના શિક્ષકોને પણ ન્યાય મળે. ત્યાર પછીનો મુદ્દો અમારો એ છે કે અત્યારે ખેલો ઇન્ડિયા, પછી બઢેગા ઇન્ડિયા, પઢેગા ઇન્ડિયા, પછી આવી બધી વાત તો કરે છે. 21 જૂને પીએમ હોય કે સીએમ હોય ને નેતાઓને બધા વ્યાયામ કરે છે ને લાંબા લાંબા યોગા કરે છે ને આ માત્ર બેનર ઉપર રહેવા દો.
અને તમે સર્વાંગી વિકાસનું પુસ્તક પણ 6 થી 8માં આપી દીધું છે, તો મારી એક જ રજૂઆત છે, સર્વાંગી વિકાસના પુસ્તકમાં ભણીને બાળક છે વ્યાયામ નહીં શીખી શકે, તો મારી એ રજૂઆત છે કે કમ્પ્યુટર શિક્ષકની પણ ભરતી કરો. સાથે સાથે જોવા જાય તો વ્યાયામ છે, ચિત્ર છે ને સંગીત છે, આ ઉમેદવારોને પણ ન્યાય મળવો જોઈએ. મતલબ કે કમ્પ્યુટર, પીટી, ચિત્ર અને સંગીત આ બધા જની ભરતી કરવામાં આવે. ત્યારબાદ જોવા જાય તો 9મો મુદ્દો અમારો એ છે કે આશ્રમ શાળા હોય અથવા તો નિવાસી શાળા હોય, આ મંડળ દ્વારા ચાલતી શાળાઓ હોય તો એમની અંદર જે પ્રક્રિયા થાય છે, શિક્ષકોની ભરતી થાય છે, એ પારદર્શિકતા હોવી જોઈએ. તમે જે પણ પ્રક્રિયા કરો છો એ પોર્ટલ પરથી કરો, જેથી ઉમેદવારોને અન્યાય ન થાય. અત્યારે ઘણી એવી શાળાઓમાં કટકી દ્વારા થાય છે. તમારી પાસે જો મોટું બજેટ હોય તો તમે આ રીતે ભરતી પણ થાય છે. આવી ઘણી શાળાઓમાં આવી રીતે પણ ભૂતકાળમાં કિસ્સા બનેલા છે, પરંતુ કમનસીબે કંઈ મુદ્દાઓનો હલ થતો નથી અને મુદ્દો ક્યાં ગાયબ થઈ જાય છે તો થોડા દિવસોમાં મુદ્દો પણ આખો બદલી જાય છે. તો જે તમે આશ્રમ શાળા અથવા નિવાસી શાળાઓમાં જે પ્રક્રિયા કરો છો શિક્ષકની ભરતીની, એ પારદર્શક રીતે પોર્ટલ પરથી કરો. ત્યારબાદ અમારો મુદ્દો 10મો મુદ્દો અમારો એ છે કે જેવી રીતે તમે જ્ઞાન સહાયકમાં ફટફટ તમે ફોર્મ ભરેલા, આજે ફોર્મ ભરેલા 3-4 દિવસમાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી દીધું, ત્યારબાદ શાળાઓમાં 15 દિવસમાં હાજર કરી દીધા, તો જો જ્ઞાન સહાયકની પ્રોસેસ અને કાયમી શિક્ષકની પ્રોસેસ બંને જો સેમ હોય તો આમાં મોડું કેમ? જ્ઞાન સહાયકમાં જેટલી સ્પીડમાં તમે ભરતી કરી એટલી જ ઝડપે આ કાયમી શિક્ષકની ભરતી પણ પ્રક્રિયા તમે કરો, એવી અમારી રજૂઆત છે. ત્યારબાદ જોઈએ તો 11મો મુદ્દો, અત્યારે ઘણા ઉમેદવારોને મેરિટના આધારે લેશે, માર્ક્સના આધારે લેશે, નવાને લેશે, જૂનાને લેશે. અરે હું તો કહું તમારે જેને લેવા એને લ્યો, નવાને લ્યો, જૂનાને લ્યો, માર્ક્સના આધારે લ્યો, મેરિટના આધારે લ્યો, રેશિયો તમારે જે રાખવો હોય. પણ અમારી એક જ માંગ છે, તમારા જે નીતિ નિયમો હશે એને અમે આવકારીએ છીએ, પરંતુ અમારી એક જ માંગ છે, કાયમી શિક્ષકની ભરતી મોટા પ્રમાણમાં કરો. અને છેલ્લો મુદ્દો અમે જોઈએ તો અત્યારે જે 7,500ની તમે જાહેરાત કરી લીધી, તો મીડિયા મારફતે આવીને તમે ખાલી બોલો છો, પ્રવક્તા મંત્રી આવીને કે અમે ભરતી કરીશું. અમે એવી રીતે નથી માનતા, અમે ઓફિશિયલ લેટરમાં માનવાવાળા છીએ. આવી રીતે તમે ફેકમ ફેક કરો કે અમે 50,000ની ભરતી કરશો, પણ આવી ભરતી થતી જ નથી. તો તમે એક ઓફિશિયલ એક જાહેરનામું બહાર પાડો કે આટલી અમે ભરતી કરીશું. અને સમગ્ર ગુજરાતના ટેટ પાસ ઉમેદવાર વતી ગુજરાત શિક્ષિત યુવા સમિતિ વતી અમારો છેલ્લો અને આખરી મહત્વનો મુદ્દો અમારો એ છે કે મોટા પ્રમાણમાં કાયમી શિક્ષકની ભરતી કરો. અને બીજું કે મુખ્ય મુદ્દો અમે આ જણાવવા માંગીએ છીએ, ક્યારે તમે નોટિફિકેશન આપશો, ક્યારે ફોર્મ ભરશો, ક્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ક્યારે તમે શાળામાં હાજર કરશો. આ બધી વસ્તુ તમે જાહેરનામું બહાર પાડી અને અમને જણાવો, તો જ અમને ન્યાય મળશે. બસ સમગ્ર ગુજરાતના ટેટ પાસ ઉમેદવાર વતી અમારી આટલી રજૂઆત છે. અને આ રજૂઆત તમે મીડિયા મારફતે અમારી ધ્યાને દોરશો એ અમારી આશા છે આપવા છે.